પ્રકારે ખેડાના કપડવંજના એક ફાર્મ હાઉસમાં આ આરોપીઓ છુપાયા હતા અને આ સાથે જ જો કે ઉકરડીના મુવાડા ગામમાં આ ફાર્મ હાઉસ આવેલું છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુદ્દે આ મોટા સમાચાર એ છે કે આરોપીઓ ખેડાના કપડવંજના ફાર્મ હાઉસમાં છુપાયા હોવાનો ખુલાસો થયો છે। ઉકરડીના મુવાડા ગામમાં ફાર્મ હાઉસમાં છુપાયા હતા। પ્રતિક પટેલના ફાર્મમાં આરોપી છુપાયા હોવાનો ખુલાસો થયો છે અને પ્રતિક પટેલના ફાર્મમાંથી જ પોલીસે આ મેડિકલ મની માફિયાઓને ઝડપી લીધા। तो आ कुख्यातो जे फार्म हाउस में छुपाया था त्या एबीपी अस्मितानी टीम पहुंची। उकरडीना मुवाड़ा गामना फार्म हाउस में एबीपी अस्मितानी टीम पहुंची और आरोपीओ मात्र रात्रे सुवा माटे आवता होवानो मालिके दावो कर्यो छे। आ साथे पण कह्युं के छेल्ला 2 दिवसथी आरोपीओ रात्रे सुवा माटे आवता हता। दिवस दरमियान तेओ क्यां जता हता तेनी जाण न होवानी वात पण करी छे। આપણે અહીં આગળ જે રહેતા વ્યક્તિ છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની સમગ્ર બાબત હતી। શું નામ છે તમારું? જયંતિભાઈ પટેલ। જયંતિભાઈ, ગઈકાલે રાત્રે શું ઘટના બની? રાત્રે ઘટના બની કે ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા રાત્રે, બરાબર। હું બહાર ઊંઘતો હતો, મને આજુબાજુ 2 જણ ઊભા રહ્યા, મને મોઢું ખોલ્યું, પછી ઓચિંતાનો ઊંઘમાં ઉઠ્યો એટલે મને કે અમે ક્રાઇમમાંથી આવીએ છીએ, બરાબર। એટલે કે તમારા ત્યાં મહેમાન આવ્યા? મેં કહ્યું હા આવ્યા ખરા। તો રાત્રે ખાલી ઊંઘવા આવે છે, દિવસે કોઈ દિવસ આવતા નહોતા। 2 દિવસથી આવતા હતા તો રાતે ઊંઘવા, એટલે આવતીકાલે અમે જતા રહેવાના છે, બરાબર। આ પણ કહ્યું। પછી ક્રાઇમવાળા એવું મને કહ્યું કે એમ કરો સાહેબ, તમારો દરવાજો ખોલાવો તો 4 આરોપી છે અંદર। મેં કહ્યું આરોપી નહીં, હું જે ભાઈબંધને મોકલેલા ઓમ પ્રકાશભાઈ, મારા મિત્ર, મારા બાબાના અને મારા અમારા પરિચયમાં હતા કે આ મહેમાન આવ્યા છે તો 2 દિવસ તમે રાખજો, બરાબર। 2 દિવસ રાખજો એવું કહ્યું અમને, એટલે અમે રાખ્યા। તો શું છે પ્રોગ્રામ શું નહીં કોઈ અમે આગળની કશું જ જાણતા નહીં અમે। એટલે ગઈકાલે જે મોડી રાત્રે પોલીસ આવી, તમને ઉઠાડ્યા, અંદર જે 4 લોકો હતા તેમની ધરપકડ કરી અને બીજા કોઈને લઈ ગયા અહીં આગળથી? હા, 4ને ધરપકડ કર્યા, જે હોય આરોપી મને ખબર નહીં, બરાબર। ને મારા બાબાને પૂછપરછ માટે ક્રાઇમવાળા એવું કહ્યું કે તમારા બાબાને લઈ જવાનો, આવતીકાલે 12 થી 1 વાગ્યાની વચ્ચે અમે એમને છોડી દઈશું, ખાલી પૂછપરછ માટે અમે લઈ જઈએ છીએ અત્યારે, બરાબર। આવું મને જણાવ્યું। કાકા, મને એ સમજાવો કે આ જે 4 લોકો હતા એ કયા કોન્ટેક્ટથી અહીં આગળ આવ્યા હતા, કેવી રીતે અહીં આગળ આવ્યા હતા? અમે મારું કારખાનું મહાલક્ષ્મી એસ્ટેટમાં હતું, બરાબર। અને મારા સામે ફેક્ટરીના ઓમ પ્રકાશભાઈ અને મારો બાબો ને અમે 25 વર્ષથી જોડે ત્યાં એકબીજાના પરિચયમાં હતા। એટલે એ ભાઈએ એવું કહ્યું કે મારા 4 સંબંધીઓને મોકલું છું, 2 દિવસ એમને ખાલી ઊંઘવાની વ્યવસ્થા આલજો, બાકી કશું નહીં, બીજું ખાવું પીવું કશું જ નહીં, ખાલી ઊંઘવા માટે આવશે। આગળનું શું છે કશું જ અમે જાણતા નથી। કેટલા દિવસ અહીં આગળ રહ્યા હતા? 2 દિવસ રોકાયા સાહેબ। બીજી વાત કરીએ તો એ લોકો 2 દિવસ અહીં આગળ રોકાયા હતા ને ફક્ત ઊંઘવા આવતા હતા, તો દિવસે એ લોકો ક્યાં જતા હતા? કોઈ લેવા આવતું હતું એમને? કોઈ ખબર નહીં સાહેબ, એ બારામાં અમને કોઈ ખબર નહીં, ખાલી અમારા ત્યાં ઊંઘવા જ આવતા, ક્યાં જાય શું છે, બરાબર। તો રાત્રે ખાલી ઊંઘવા આવ્યા 2 દિવસ।